રાજકોટના ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી। ધોરાજીની સગીર વયની દીકરી પર સગા પિતાએ જ દુષ્કર્મ આચર્યું હતું। પિતા વારંવાર દુષ્કર્મ આચરતો હોવાથી પુત્રીએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી પિતાને 20 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો। पर दुष्कर्म आचरनार सगा बापनी ज धरपकड़ અને ધોરાજી કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે। દીકરી પર દુષ્કર્મ આચરનાર બાપને સજા વારંવાર સગો બાપ આ પ્રકારે દીકરી પર દુષ્કર્મ આચરતો હતો। કે ભોગ બનનાર આરોપીની દીકરી હતી। ભોગ બનનાર જ્યારે 6 માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી। એ વખતે પણ તે અપમૃત્યુના દુષ્પ્રેરણનો આઈપીસી 306નો કેસ આરોપી ઉપર થયેલો હતો, પરંતુ તે કોઈ કારણોસર છૂટી ગયો છે। ત્યારબાદ હાલ ભોગ બનનાર 17 વર્ષ જેવી ઉંમરની હતી। તેને આરોપી પોતાની પાસે રાત્રે સુવા બોલાવતો અને ધરારીથી તેની સાથે દુષ્કર્મ કરતો। આવું વારંવાર બનતું અને ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદી 1-2 વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો। આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહ્યું કે આરોપી તેને મારતો। એટલે આ તમામ સંજોગો અને આરોપીની વર્તણૂક જોઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ A.M. શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે।